બોટાદમાં કેટલાક આંગણવાડી કેન્દ્રો પર ગંભીર આરોપ લાગ્યા છે। ધાત્રી માતાઓનો પોષણયુક્ત આહાર વેચી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। છેલ્લા 1 વર્ષથી 72 નંબરની આંગણવાડીમાં આ સામગ્રી અપાતી જ નથી। અરજદારોએ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી। છેલ્લા 1 વર્ષથી સામગ્રી ન આપતા હોવાની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। 15 દિવસમાં તપાસ કરી નિરાકરણની જિલ્લા જે રીતે પ્રોફેસર અધિકારીની ખાતરી આપવામાં આવી છે। તપાસનો વિષય છે સાહેબ। હવે હું તપાસ કરી લઉં। અમારે અહીંયાથી અમે બધી આંગણવાડીઓને સ્ટોક ફાળવતા હોઈએ છીએ, પરંતુ નગરપાલિકા વિસ્તાર છે એટલે ઘણી બધી આંગણવાડીઓમાં સર્વે કરતાં પણ વધુ વસ્તી અમે આવરી લીધેલી હોય છે કે જેથી કરીને THR અને સ્ટોક જે લાભાર્થીઓ વંચિત ના રહે એટલા પ્રયત્ન કરતા હોય છે। તો હવે આ આંગણવાડીમાં કેટલો સર્વે વિસ્તાર છે અને કેટલો સ્ટોક આવે છે એ હું વેરીફાઈ કરાવી લઉં અને આ બાદ હું આપને તપાસ કરી અને પછી આપને આ વિગત જણાવીશ। પ્રશ્ન કેટલા સમય મોકલી દેશે? શું લાગે? 20 દિવસમાં માર્ચ એન્ડિંગ ચાલે છે, વિધાનસભા છે, આવા બધા પ્રોગ્રામો છે, તો હું તમને માર્ચ એન્ડિંગ સુધીમાં છતાં બી તમને બને એટલું વહેલું પ્રયત્ન કરીને આપીશ। મારે બેબીને 1.5 વર્ષથી જે મમતા કાર્ડમાં જે કંઈ આંગણવાડી કેન્દ્ર તરફથી જે વસ્તુ મળવી જોઈએ એ લગભગ 1.5 થી 2 વર્ષથી મળેલી નથી। વારંવાર આ લોકોને તંત્રને અમે ફરિયાદ કરતા કોઈ વાસ્તવિક કે નક્કર કોઈ પગલાં આંગણવાડીમાં લેતા નથી। અને આજે વાત કરી તો બચાવવાના પ્રયત્નો એ બધા અધિકારીઓ જે છે એકબીજાને આંગણવાડી કાર્યકરોને બચાવવાના પ્રયત્ન કરે છે। અને આમ જનતાને મારે એકનો પ્રશ્ન નથી, ઘણા બધાનો પ્રશ્ન છે। જાગૃત નાગરિક તરીકે આજે હું જે છે ફરિયાદ કરવા અહીંયા જિલ્લા કલેક્ટરે આવેલો। આ સિવાય બોટાદના કઈ કઈ આંગણવાડીના આવા પ્રશ્નો? આવા ઘણા બધા આંગણવાડીના પ્રશ્ન છે, પણ આંગણવાડી જે હું પ્રશ્ન લઈને આવ્યો છું 72 નંબર રેલવે કોલોની પાછળ તિલકનગર બોટાદ। આંગણવાડી અમારે રેલવે કોલોનીમાં આવેલી છે તિલકનગરમાં, અને હું મારા પુત્ર વધુને 1.5 વર્ષનો બાબો થયો, પણ રેશનમાં કોઈ વસ્તુ આવતી નથી। જે મહિને 1 કિલો તેલ મળે છે, 1 કિલો તૂર દાળ મળે છે, 2 કિલો ચણા મળે છે, અને બાબો 25/11/2023ના જન્મ થયેલ છે, અને આજ સુધી કોઈ વસ્તુ રેશનનો જથ્થો મળેલ નથી। અને ICDSમાં અરજી કરવા છતાં અમને વાયદા દીધા રાખે તમારે એક સાથે બધી વસ્તુ આવશે, પણ અમે કેટલા બધા ધક્કા ખાધા, કોઈ વસ્તુ હજી સુધી મળેલ નથી। કેટલા સમયનો જથ્થો બાકી? 1.5 વર્ષનો 25/11/2023ના બાબાનો જન્મ થયો છે, અત્યાર સુધી કોઈ વસ્તુ મળેલ નથી, અને વાયદા